તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે તો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા ડોક્ટર હેમાંગ જોશી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। હેમાંગ જોશી પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા। પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા। ઉમેદવારી પત્ર ભરતા પહેલા દર્શન કર્યા। तो डॉक्टर हेमांग जोशी विजय मुहूर्त में फॉर्म भरशे। हेमांग जोशी पंचमुखी हनुमानजीना दर्शन कर्या, आशीर्वाद मेळव्या छे। परिवार साथे हनुमानजीना दर्शन कर्या अने आशीर्वाद मेळव्या। तो उमेदवारी पत्र भरता पहला तेओए दर्शन कर्या छे, आशीर्वाद मेळव्या छे। तो वडोदरा भाजप उम्मीदवार आज फॉर्म भरशे। विजय मुहूर्त में पोतानी उम्मीदवारी पत्र भरशे। हेमांग जोशी पंचमुखी हनुमानजीना दर्शन कर्या। तो परिवार साथे पंचमुखी हनुमानजीना दर्शन करी आशीर्वाद मेळव्या। વડોદરા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર યુવા સાથે શિક્ષિત અને મહત્વની બાબત છે કે યુવાનો માટે કંઈક કામ કરવાની ઈચ્છા શક્તિ પણ ધરાવે છે। વિજય સંકલ્પથી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે એ હનુમાનજીના દર્શને આવ્યા છે। આપણે હેમાંગ જોશીને પૂછીશું, શું કહો છો, વિજય સંકલ્પથી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છો? જી ચોક્કસ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની અંદર મારા નામની ઘોષણા થઈ ત્યારથી જ સમગ્ર વડોદરામાં જે કાર્યકર્તાઓ દ્વારા લોક સંપર્ક શરૂ કરવામાં આવ્યો। વિવિધ જગ્યાએ ફેરણી, મોદી પરિવાર સભા અને ગઈકાલે જો આપે જોયું હોય તો એક વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે ભવ્ય સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા, સમગ્ર વડોદરામાં કેસરીયો માહોલ હતો। અને અમારા બૂથ કાર્યકર્તા સંમેલનની અંદર આદરણીય CR પાટીલ સાહેબે જ્યારે વડોદરાનું એ જોમ વધાર્યું હોય કે વડોદરાની બેઠકની અંદર એટલી ક્ષમતા છે કે વડોદરાની બેઠક 10 લાખની લીડ પણ સુધી પણ પહોંચી શકે છે, ત્યારે મારા સહિત અમારા શીર્ષસ્થ નેતૃત્વ સહિત સર્વે કાર્યકર્તાઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે કે કઈ રીતે વડોદરાની બેઠક વધારેમાં વધારે લીડથી મોદીજીને અર્પણ કરી શકાય। અને આજે જ્યારે મારું નામાંકન ભરવાનું છે ત્યારે દિવસની શરૂઆત જે 2 દાયકાથી મારું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે એવા પંચમુખી હનુમાન મંદિર આવી અને મેં પૂજા અર્ચના કરી, દાદાના ચરણોમાં માથું ઝુકાવ્યું અને સર્વે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। 10 લાખ